જય મહાદેવ. કન્યા રાશિવાળા મારા ભાઈઓ અને બહેનો, જો તમે અત્યારે આ વિડીયો પર ક્લિક કર્યું છે તો એક વાત સમજી લેજો, આ કોઈ સામાન્ય સંજોગ નથી. આ વિડીયો તમારી સામે આવવો એ ઈશ્વરનો સીધો એક સંકેત છે. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. તમે છેલ્લા કેટલાક સમયથી બહુ તકલીફો જોઈને મહેનત આખો દિવસ કરો છો, પણ ફળ એનું અડધું પણ નથી મળતું. પોતાના જ લોકો તમને સમજી નથી શકતા, પણ હવે તમારો સમય પૂરો થયો. આજે રાત્રે, હા બરાબર સાંભળજો, આજે રાત્રે બરાબર 11 વાગ્યા પછી, આખા 45,000 વર્ષો પછી આકાશમાં ગ્રહોની એક એવી સ્થિતિ બની રહી છે જે સીધી કન્યા રાશિ પર અમૃતનો વરસાદ કરવાની છે. આ કોઈ ચોપડીમાંથી વાંચેલી વાતો નથી કરી રહ્યો, આ બ્રહ્માંડની ગણતરી છે. આજે રાત્રે 11 વાગ્યા પછી તમારી જિંદગીમાં 13 એવી મોટી ઘટનાઓ ઘટવાની છે જે તમારી આખી જિંદગી બદલી નાખશે. તમારા નસીબમાં બંધ દરવાજા આજે રાત્રે તૂટી જવાના છે. તો જો તમે સાચા મનથી મહાદેવમાં માનતા હો, મહાદેવને માનતા હો તો અત્યારે જ કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ અથવા જય ભોલેનાથ. તમારું એક લાઈક અને એક કોમેન્ટ સીધી એ પરમાત્મા સુધી તમારી હાજરી પુરાવશે. અને હા, જો આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું અહીં કોઈ જાદુ ટોણા નથી શીખવાડતો. હું તમને ગ્રહોની સાચી અને સરળ ભાષા સમજાવું છું. ચાલો તો હવે દિલ થામીને બેસી જાઓ, કારણ કે હવે જે 13 ઘટનાઓ હું તમને કહેવાનો છું તે તમારી જિંદગીનો નવો અધ્યાય છે. જુઓ કન્યા રાશિવાળા મિત્રો, તમારો સ્વભાવ કેવો છે? તમે કોઈનું ખરાબ નથી ઈચ્છતા. તમે હંમેશા બીજાને મદદ કરવા દોડી જાઓ છો, પણ બદલામાં તમને શું મળે છે? માત્ર ને માત્ર દગો, નિરાશા અને કડવા વેણ. તમારા મનમાં હંમેશા એ જ ચાલતું હોય છે કે મેં આટલું સારું કર્યું તોય મારું કોઈ કેમ નથી. પણ હવે રડવાનું બંધ કરો, કારણ કે આજે રાત્રે 11 વાગે જ્યારે દુનિયા સૂતી હશે ત્યારે તમારા નસીબ જાગવાના છે. બ્રહ્માંડમાં 45,000 વર્ષો પછી મહાશિવ યોગ અને ગુરુ ચંડાલ દોષ મુક્તિનો મહાસંયોગ તમારી કન્યા રાશિમાં બની રહ્યો છે. ચાલો એક પછી એક હું તમને એ 13 ઘટનાઓ કહું જે આજ રાતથી શરૂ થવાની છે. પહેલી ઘટના, અટવાયેલા પૈસાનો રસ્તો ખુલશે. મિત્રો, આજે રાત્રે 11 વાગ્યા પછી સૌથી પહેલો ફેરફાર તમારા આર્થિક ક્ષેત્રે થશે. જે પૈસા તમે કોઈને આપ્યા છે અને પાછા નથી આવતા, અથવા તમારું કોઈ કામ પૈસાના લીધે અટકેલું છે, તેમાં અચાનક એક રસ્તો દેખાશે. કાલે સવારે ઉઠશો ત્યારે તમને કોઈ એવો ફોન કે મેસેજ આવી શકે છે જે તમારા પૈસાની ચિંતા દૂર કરશે. તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે. બીજી ઘટના, ગુપ્ત શત્રુઓનો નાશ. તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે તમારા મોઢા પર મીઠું મીઠું બોલે છે, પણ પીઠ પાછળ ખંજર ભોંકે છે. કન્યા રાશિવાળા બહુ ભોળા હોય છે, જલ્દી વિશ્વાસ કરી લે છે, પણ આજ રાત પછી તમારા એવા છુપા દુશ્મનો ખુલ્લા પડી જશે. એમના બનાવેલા ખાડામાં એ લોકો જાતે જ પડશે. તમારે કોઈની સાથે લડવા જવાની જરૂર જ નથી. મહાદેવ પોતે તમારો હિસાબ બરાબર કરી દેશે. ત્રીજી ઘટના, વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાનો અંત. આંગળી ઊંચી કરીને ધ્યાન ખેંચતા, આ સૌથી મહત્વની વાત છે. તમારા ઘરમાં વારંવાર કકળાટ થાય છે, કોઈ કારણ વગર માંદગી આવે છે, આ ઘરનો વાસ્તુ દોષ છે. પણ આજે રાત્રે 11 વાગ્યા પછી ગ્રહોની કિરણો તમારા ઘરના ખૂણે ખૂણામાંથી નકારાત્મક ઉર્જા
એટલે કે નેગેટિવ એનર્જીને ખેંચીને બહાર ફેંકી દે છે. તમને કાલ સવારથી ઘરમાં એક અજીબ શાંતિ અને હળવાશનો અનુભવ થશે. ઘરમાં પ્રવેશતા જ તમને પોઝિટિવ ફીલ થશે. ચોથી ઘટના, શારીરિક પીડામાંથી મુક્તિ. તમને અથવા તમારા ઘરમાં કોઈ વડીલને લાંબા સમયથી કોઈ બીમારી સતાવી રહી છે, કમરનો દુખાવો, માથાનો દુખાવો કે કોઈ અકળામણ, 45,000 વર્ષ પછી બનેલો આ યોગ સીધો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. આજ રાતની ઊંઘ તમારા માટે એક ઔષધિ સમાન છે. સવારે ઉઠશો ત્યારે તમારું શરીર હળવું ફૂલ જેવું લાગશે. દવાઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે. પાંચમી ઘટના, સપનામાં ઈશ્વરના સાક્ષાત દર્શન અથવા સંકેત. આજે રાત્રે સૂતી વખતે તમારે એક કામ કરવાનું છે. સૂતા પહેલા 5 મિનિટ આંખો બંધ કરીને મહાદેવનું સ્મરણ કરજો. આજે રાત્રે તમને સપનામાં કોઈ મંદિરમાં હોવાનો, નદી કિનારે હોવાનો અથવા કોઈ સાધુ સંતના દર્શન થઈ શકે છે. આ બ્રહ્માંડનો સીધો સંકેત હશે કે હું તારી સાથે છું, હવે તું ગભરાતો નહીં. છઠ્ઠી ઘટના, પરિવારમાં પ્રેમ અને સંબંધોમાં સુધારો. પતિ પત્ની વચ્ચે અથવા ભાઈ ભાઈ વચ્ચે જે ગેરસમજણો ચાલી રહી હતી તે હવે બરફની જેમ ઓગળી જવાની છે. આજે રાત્રે 11 વાગ્યા પછી તમારા રિલેશનશિપ હાઉસમાં શુક્રની મીઠી દ્રષ્ટિ પડવાની છે. સામે ચાલીને સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાત કરવાની કોશિશ કરશે. તમારા ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનવાની શરૂઆત થઈ જશે. સાતમી ઘટના, સંતાન તરફથી મોટી ખુશખબરી. જે માતા પિતા કન્યા રાશિના છે અને પોતાના બાળકોના ભવિષ્ય, ભણતર કે લગ્નને લઈને ચિંતામાં છે, તેમની ચિંતા આજ રાતથી દૂર થશે. આવનારા 4 થી 5 દિવસમાં તમારે સંતાન તરફથી કોઈ એવા સારા સમાચાર મળશે જેનાથી તમારી છાતી ગર્વથી ફૂલી જશે. અને જેમને સંતાન પ્રાપ્તિમાં મોડું થઈ રહ્યું છે તેમના ઘરે પારણું બાંધવાના યોગ ખુલી રહ્યા છે. આઠમી ઘટના, નવી નોકરી કે વેપારમાં મોટો ઓર્ડર. તમે કંટાળી ગયા છો ઇન્ટરવ્યૂ આપીને, કે પછી દુકાને ગ્રાહકો નથી આવતા. આજે રાત્રે 11 વાગ્યા પછી બુધ ગ્રહ, જે તમારી રાશિનો સ્વામી છે, તે પોતાની પૂરી તાકાતમાં આવવાનો છે. તમારી બુદ્ધિ એટલી તેજ ચાલશે કે તમે વેપારમાં નવો આઈડિયા લાવશો. નવી નોકરીની ઓફર કે પ્રમોશનનો લેટર તમારી રાહ જોઈ રહ્યો છે. બસ હવે નિરાશ થઈને બેસવાનું છોડી દો. નવમી ઘટના, અચાનક કોઈ અજાણી વ્યક્તિની મદદ. જિંદગીમાં ક્યારેક એવું બને છે કે આપણે સાવ હારી ગયા હોઈએ, ત્યારે કોઈ અજાણી માણસ ભગવાન બનીને આવે. કન્યા રાશિવાળા સાથે બરાબર એવું જ થવાનું છે. તમારું કોઈ એવું કામ જે તમને અશક્ય લાગતું હોય, તેમાં કોઈ અજાણી વ્યક્તિ કે તમારો કોઈ જૂનો મિત્ર અચાનક તમારી મદદ માટે હાથ લંબાવશે. 10મી ઘટના, કોર્ટ કચેરી કે વિવાદોમાં તમારી જીત. જો તમે કોઈ કાયદાકીય કુંડળામાં ફસાયા છો કે કોઈ જમીન મકાનનો ડખો ચાલી રહ્યો છે, તો ચિંતા છોડી દો. આ ન્યાયનો સમય છે. સત્ય તમારી સાથે જ છે. આજે રાત્રે શનિદેવ પણ તમારી રાશિ પર પોતાની વક્ર દ્રષ્ટિ હટાવી રહ્યા છે. હવે ચુકાદો તમારા પક્ષમાં આવશે અને તમને માન સન્માન પાછું મળશે. 11મી ઘટના, વિદેશ જવાના કે યાત્રાના યોગ. જે યુવાનો વિદેશ જવાની ફાઇલો મૂકીને બેઠા છે અને વિઝા નથી આવતા અથવા કોઈ યાત્રા અટકેલી છે, તો આ મહાસંયોગ તમારા માર્ગમાં બધા જ વિઘ્નો દૂર કરી દેશે. ખૂબ જલ્દી તમારા હાથમાં ટિકિટ હશે. તમારી યાત્રા સફળ રહેશે. 12મી ઘટના એ છે કે મનની શાંતિ અને ખોટા વિચારોમાંથી મુક્તિ. તમારી સૌથી મોટી બીમારી શું છે ખબર છે કન્યા રાશિવાળાઓ? તમે વિચાર બહુ કરો છો. આમ થશે તો શું થશે, તેમ થશે તો શું થશે. આજે રાત્રે 11 વાગ્યા પછી ચંદ્રની શીતળતા તમારા મગજને શાંત કરી દેશે. તમને એક અદ્ભુત આંતરિક શાંતિ મળશે. ડર અને ચિંતા તમારા મગજમાંથી હંમેશા માટે ગાયબ થઈ જશે. 13મી ઘટના,
મહાદેવની સીધી કૃપા અને માસ્ટર સ્ટ્રોક. આ છેલ્લી અને સૌથી મોટી ઘટના છે. તમારું નસીબ હવે ઓટો પાયલટ મોડ પર જઈ રહ્યું છે. અત્યાર સુધી તમે જે કંઈ પણ સહન કર્યું છે તે તમારું કર્મ ક્લિયરન્સ હતું. હવે તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સોનું નીકળશે. બસ શરત એટલી છે કે તમારે અહંકાર નથી કરવાનો અને કોઈનું ખરાબ નથી કરવાનું. મિત્રો, આ 13 ઘટનાઓ તો થવાની જ છે, પણ આ 45 વર્ષ પછી આવેલા આ સોનેરી સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે તમારે આજે જ રાત્રે 11 વાગ્યા પહેલાં અથવા કાલે સવારે ઉઠીને એક નાનકડું કામ કરવાનું છે. આ મારો ખાસ વાસ્તુ અને જ્યોતિષનો ઉપાય છે. ધ્યાનથી સાંભળજો. કોઈને પૈસા આપવાની જરૂર નથી, બસ ઘરે બેઠા કરવાનું છે. પહેલું, મીઠાનું પોતું. આજે રાત્રે અથવા કાલે સવારે ઘરના પાણીમાં ચપટી દરિયાઈ મીઠું કે કાળું મીઠું નાખીને આખા ઘરમાં પોતું મારજો. આનાથી ઘરની બધી જ નકારાત્મક ઉર્જા ગટરમાં વહી જશે. બીજું, શિવલિંગ પર જળ. કાલે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી એક લોટામાં શુદ્ધ જળ, થોડું દૂધ અને થોડા કાળા તલ નાખીને મહાદેવના મંદિરે જજો. શિવલિંગ પર ધીમે ધીમે જળ ચડાવ ઓમ નમઃ શિવાયનો જાપ કરજો. ત્રીજું, મુખ્ય દરવાજાનો વાસ્તુ. તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે સાંજે એક ઘીનો દીવો પ્રગટાવવાનું શરૂ કરી દો. કન્યા રાશિના જાતકો માટે આ નાનકડો દીવો અંધારામાં ટોર્ચ જેવું કામ કરશે અને સાક્ષાત લક્ષ્મીજીને તમારા ઘરમાં આમંત્રણ આપશે. મારા વહાલા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, મને ખબર છે તમે અંદરથી કેટલા તૂટી ગયા છો. ક્યારેક એકલામાં રડી પણ લો છો, પણ મારી એક વાત હંમેશા યાદ રાખજો. મહાદેવ કોઈ દિવસ પોતાના ભક્તોને રડવા નથી દેતા. જે રાત પડે છે તેની સવાર ચોક્કસ થાય છે ને, અને તમારી સવાર આજે રાત્રે 11 વાગ્યા પછી જ થવાની છે. તમારા ચહેરા પરની એ ખુશી, તમારી આંખોમાં એ ચમક પાછી આવવાની છે. મને તમારા પર અને ઈશ્વર પર પૂરો ભરોસો છે. શું તમને ભરોસો છે? જો હા, તો અત્યારે જ કોમેન્ટમાં જઈને પૂરી શ્રદ્ધાથી લખો હર હર મહાદેવ. મારો સમય બદલાઈ રહ્યો છે. તમારી એક કોમેન્ટ બ્રહ્માંડમાં તમારી પોઝિટિવ એનર્જી મોકલશે. અને હા, તમારા પરિવારમાં કે મિત્રોમાં જે કોઈ પણ કન્યા રાશિનું હોય તેને આ વિડીયો અત્યારે જ શેર કરી દો. વોટ્સએપ પર મોકલી દો. શું ખબર, તમારો એક શેર કોઈની નિરાશા ભરેલી જિંદગીમાં આશાનું નવું કિરણ લઈને આવે. જો તમને મારી વાતો સાચી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા સમયમાં પણ હું તમારો હાથ પકડીને તમને સાચો રસ્તો બતાવી શકું. હંમેશા ખુશ રહો, હસતા રહો. મહાદેવ તમારા આખા પરિવારનું કલ્યાણ કરે એવી મારી દિલથી પ્રાર્થના છે. હર હર મહાદેવ. જય ભોલેનાથ.